જય માતાજી મિત્રો, તો આજે મેં એકદમ ટેસ્ટી ક્રન્ચી પૌવામાંથી કટલેસ બનાવી હતી, જે એકદમ ટેસ્ટી બની હતી અને ફક્ત 15 જ મિનિટમાં બનીને તૈયાર થઈ ગઈ હતી. તો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો તેની માટે મેં સૌપ્રથમ તો 2 કપ જેટલા પૌવા લઈ લીધા છે. તો આપણે હવે તેને 2 થી 3 વાર એકદમ સરસ રીતે ધોઈ લેવાના છે. જે તેનું ગંદુ પાણી છે તે એકદમ નીકળી જશે અને એકદમ સરસ રીતે 2 થી 3 વાર ધોઈ લેશું અને પછી હવે તેને આપણે એમનેમ જ નીતરવા માટે રાખી દઈશું. આવી રીતે જ રાખી દઈશું જેથી કરીને તે પૌવા એકદમ સરસ આપણા નીતરી જશે. હવે મેં અહીંયા એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે અને એક ગાજર લઈ લીધું છે. તો તેને આપણે ચોપર વડે એકદમ ઝીણું ઝીણું સમારી લેવાનું છે. ચોપર વડે એકદમ ઝીણું ઝીણું ચોપ કરી નાખવાનું છે. તો આવું એકદમ બારીક એવું આપણે ચોપ કરી લેશું. હવે મેં એક કેપ્સિકમ લીધું છે, તો એમાંથી મેં અડધા જેટલું કેપ્સિકમને પણ નાનું નાનું ચોપ કરી લીધું છે. એકદમ બારીક આપણે એનું પણ ચોપ કરી લેવાનું છે, કટ કરી લેવાનું છે. અને મેં અહીંયા 3 જેટલા લીલા મરચાં લીધા છે, તેને પણ ઝીણા ઝીણા સમારી લીધા છે. હવે ત્યાં સુધીમાં આપણા પૌવા પણ એકદમ સરસ રીતે પાણી એમાંથી નીતરી ગયું છે અને એકદમ છૂટા છૂટા થઈ ગયા છે અને પલળે પડી ગયા છે. તો તેને હવે આપણે જેમાં પણ કટલેસનો માવો બનાવવો હોય તેમાં લઈ લઈશું. હવે મેં અહીંયા 3 બટેકા લીધા છે. મીડિયમ સાઇઝના 3 બટેકાને મેં પહેલાં જ બાફી લીધા હતા અને ઠંડા કરી લીધા છે. પછી તેને આપણે આવી રીતે ખમણીને નાખવાના છે. આમાં આપણે 3 બટેકા બાઇન્ડિંગ માટે એકદમ પરફેક્ટ માપ છે એટલા થઈ જશે. 2 કપમાં આપણે 3 બટેકા લેવાના. હવે જે આપણે ઝીણું સમારેલું શાકભાજી છે તે નાખી દેવાનું છે અને આદુનો મેં નાનો કટકો લીધો છે, તેને મેં આવી રીતે ખમણીને નાખી દીધું છે. હવે મેં અહીંયા જરૂર મુજબ આપણે મીઠું નાખી દેવાનું છે, લાલ મરચાંનો પાવડર નાખી દેવાનો છે, થોડો ધાણા જીરુંનો પાવડર નાખીશું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું, થોડો લીંબુનો રસ પણ નાખીશું. તેનાથી તેનો ખટ્ટો મીઠો ટેસ્ટ આવશે તો બહુ જ મજા આવશે અને જેવી આપણે લગ્ન પ્રસંગમાં બને છે ને તેવી જ આ બનશે. અને 1 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે, થોડી કોથમીરને એડ કરી નાખવાની છે. હવે મેં અહીંયા કોર્નફ્લોર લીધો છે. તો આપણે અહીંયા 3 ચમચી જેટલો કોર્નફ્લોર, મોટી ચમચી જેટલો કોર્નફ્લોર મેં નાખેલો છે. જો તમારી પાસે કોર્નફ્લોર ના હોય ને તો તમે આની જગ્યાએ ચોખાનો લોટ પણ નાખી શકો છો, મેંદો પણ નાખી શકો છો. તમારી પાસે જે અવેલેબલ હોય તે નાખી શકો છો. હવે આપણે બધાને એકદમ સરસ રીતે મિક્સ કરી નાખવાનું છે. તો એકદમ સરસ રીતે આપણે તેને મિક્સ કરી લેશું. તો આપણું કટલેસનું જે મિશ્રણ છે તે તૈયાર થઈ ગયું છે. તો તેને થોડી વાર સાઈડમાં રાખી દઈશું. હવે મેં અહીંયા 2 ચમચી જેટલો કોર્નફ્લોર, મોટી ચમચી જેટલો અને 2 મોટી ચમચી જેટલો મેંદો લઈ લીધો છે. તો હવે તેમાં આપણે થોડું પાણી નાખતા જઈશું અને તેને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું. તો આવી રીતે લમ્સ ના રહે તેવી રીતે આપણે મિક્સ કરવાનું છે. બહુ પતલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં તેવું આપણે આ બેટરને બનાવવાનું છે. તો આવું જો પાછળની ચમચીમાં તમારે આવી રીતે ચમચીથી આમ કરો તો તેની કોટિંગ થઈ જાય છે તેવું આપણે કરવાનું છે. હવે મેં અહીંયા આપણે જે મીઠી સેવ બનાવી છે ને તે સેવ લઈ લીધી છે. તમે આની જગ્યાએ બ્રેડ ક્રમ્સનો પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે એકદમ હેલ્ધી બનાવવું હોય ને તો આપણે આ મીઠી સેવનો ઉપયોગ કરીશું. તો એને એકદમ ઝીણી ઝીણી સેવને કરી નાખવાની છે, એકદમ ભૂક્કો કરી નાખવાનું. ઝીણું ઝીણું જે થઈ જાય ને તે ભૂક્કો કરી નાખવાનું છે. તો આવી રીતે આપણે તેને કરી નાખવાની છે. તો તેને પણ સાઈડમાં રાખીશું. હવે મેં અહીંયા તેને લંબગોળ શેપ આપેલો છે, જે સિલિન્ડર શેપ આવે છે ને તેવો શેપ મેં આપેલો છે કટલેસનો. તમે આની જગ્યાએ હાર્ટ આકારનો પણ શેપ કરી શકો છો, ગોળ શેપ પણ કરી શકો છો. તમને જે પણ આ શેપ પસંદ હોય તે શેપ તમે આપી શકો છો કટલેસને. તો આપણે બધા મિશ્રણને આવી રીતે શેપ આપી દઈશું, સિલિન્ડર શેપ આપી દઈશું તેને પહેલા. તો આપણે બધા મિશ્રણનું પહેલાં સિલિન્ડર શેપ આપી જ દેવાનું. ફટાફટ બનશે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો જુઓ આવી રીતે આપણે બધાને શેપ આપી દીધું છે. તો હવે જે આપણે બેટર બનાવેલું છે તેમાં તેને એક લઈ લઈશું અને ડીપ કરીશું. આવી રીતે તેને આખામાં કોટિંગ કરી લેવાનું છે પહેલાં. હવે કાંટા ચમચી આપણે આવે છે ને તેનાથી આપણે આવી રીતે લઈ લઈશું, જેથી કરીને જે વધારાનું બેટર હશે ને તે નીકળી જશે અને એકદમ સરસ ક્લીન થઈ જશે. પછી તેને આપણે જે આ સેવ લીધી છે આપણે તેમાં નાખી દઈશું અને આવી રીતે સરસ રીતે તેનું કોટિંગ કરી લેવાનું છે. આખામાં કોટિંગ કરી અને જે વધારાનું હોય તેને આપણે આવી રીતે કરી અને કાઢી લઈશું. એવી રીતે આપણે થોડાનું કરી લેવાનું છે પહેલાં. તો કાંટા ચમચી વડે તમારે આવી રીતે કાઢવાનું, જેથી કરીને તમારે બેટર બિલકુલ પણ વધારાનું નહીં રહે અને એકદમ સરસ રીતે સેવનું પણ કોટિંગ થઈ જશે. વધારાની સેવને આવી રીતે કાઢી લેવાની. તો
તો મેં થોડાનું પહેલાં આવી રીતે કરી લીધું છે. હવે તેને આપણે 15 મિનિટ માટે ફ્રીઝરમાં રાખી દઈશું. 15 મિનિટ માટે ફ્રીઝરમાં રાખીશું ને તો તે એકદમ સરસ રીતે તે વેલ સેટ થઈ જશે. તો જુઓ એન્ડ તેનું કોટિંગ પણ એકદમ સરસ થઈ જશે અને જ્યારે આપણે તળીશું ને તો તે કોટિંગ બિલકુલ પણ બહાર નહીં નીકળે. હવે તેલને આપણે ગરમ કરી લેવાનું છે. પછી તેમાં આપણે નાખી દઈશું. તેલને આપણે ફૂલ ગરમ કરી લેશું પહેલા. પછી હવે ગેસની ફ્લેમને આપણે જ્યારે નાખીએ ને ત્યારે મીડિયમ કરી લેશું અને 5 થી 7 મિનિટ બિલકુલ પણ આપણે તેને ટચ નહીં કરીએ. 5 મિનિટ તો બિલકુલ પણ આપણે તેને ટચ નહીં કરીએ, એમને જ થવા દઈશું. 5 મિનિટ પછી આવી રીતે આગળ પાછળ કરી અને તેને ગોલ્ડન કલર થાય ત્યાં સુધી તળી લેશું. અને તમે આને જો એરટાઇટ ડબ્બામાં આવી રીતે કોટિંગ કરીને ફ્રીઝરમાં રાખી દેશો તો 5 થી 15 દિવસ સુધી તેને બિલકુલ પણ કાંઈ નથી થતું ને જ્યારે પણ મન થાય ને ત્યારે તમે આ કાઢી અને તળીને સર્વ કરી શકો છો અને ખાઈ શકો છો. તો આવી રીતે ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે તેને કરી લેવાનું છે. તો જુઓ એકદમ ટેસ્ટી એવી આપણી કટલેસ તૈયાર થઈ ગઈ છે, જે એકદમ સરસ લાગે છે. બહારથી એકદમ ક્રિસ્પી, અંદરથી એકદમ નરમ એવી આપણી આ કટલેસ બને છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ આપી શકો છો, બધાને ખૂબ જ પસંદ આવશે અને હેલ્ધી પણ છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને હા, જો તમને આ મારી રેસીપી ગમે તો લાઈક કરજો અને મારી ચેનલમાં નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઈબ પણ કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સને શેર પણ કરજો. અને તમને આ મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. Okay friends, bye.